જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જો આપણે મકાઈ લેવા છીએ અને મકાઈના જો આ છાલ ઉખેડી દીધી બધી। આ કેટલી મકાઈ છે? 1 2 3 4 5 6 ને 7 મકાઈ છે। એકમાં થોડુંક જો આ બગડેલા હતા એટલે કાઢી નાખી છે, દાણા બગડેલા હતા એટલે। હવે આપણે આને છે ને બાફવાની છે, એટલે અમુક છે ને બાફીને આપણે ખાવું અને અમુક આપણે એનું વસાણું બનાવવું છે। આજે એવો પ્રોગ્રામ છે આપણો। કા મમ્મી? આજે મમ્મીને મજા નથી, શરદી ઉધરસ તાવ છે, નરેશને મજા નથી શરદી, એટલે મમ્મી કઈ દાંત નથી એટલે ઈ તો કઈ ખાઈ નહીં હગે, એટલે અમારા માટે આ મમ્મી બાફેલી ખાવી છે ને તો ઈ એક એક દાણો ખાય, બાકી વસાણું ન ખાય હગે। એમાં પાછું એમાં ચવાણું ને એવું આપણે નાખીએ ને એટલે તો હાલો હવે આપણે છે ને આની તૈયારી કરી લઈએ, બાફા નાખી દઈએ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજ છે ને શરદી ને તાવ ને એવું આવી ગયું છે, માથું ને બધું પકડાઈ ગયું છે એટલે નથી હરખું આવતું। બેસી તો ન ગમે, બેઠા હોય તેમ થાય કે હુઈ જાય, સૂતા હોય તેમ થાય કે બેઠા થાય, કઈ ગમતું જ નથી। એટલે મમ્મીને કાલનું છે ને શરદી ઉધરસ ને તાવ થઈ ગયા છે, આમ જો એટલે તમને અવાજ ઉપરથી ખબર પડી જાય, કફ ને એવું થઈ ગયું છે। દવા લેવા છે કા મમ્મી? કાલની દવા પીવે છે પણ શરદીની દવા લીધી ને જામી ગયો, જામ થઈ ગયો, એટલે હવે છે ને કફની દવા લેવી પડશે। એટલે મમ્મીને તો જો આપણે ફાઇનલી હવે મકાઈ આપણી બફાઈ રહી છે અને આપણે બનાવવાનું છે વસાણું। અને જો બિસ્કિટનું પેકેટ આપણે લઈ આવ્યા છીએ, હમણાં ગયા હતા ને માર્કેટમાં શાકભાજી લેવા, તો જો બિસ્કિટનું પેકેટ લઈ આવ્યા છીએ આપણે ડાર્ક ફેન્ટાસ્ટિક, એટલે એ પ્રકૃતિને ભાવે છે એટલા માટે। તો હવે આપણે છે ને જો કામકાજ શરૂ કરી દઈએ, કેમ કે રસોડામાં આવી ગયા છીએ, કિચનમાં 7 વાગે, સાંજના 7 વાગે આવી ગયા છીએ અને આપણી મકાઈ બફાય છે। મકાઈની છાલ આપણે દાણા કાઢી લઈએ, ત્યાર પછી આપણે એને વઘારી નાખશું। અને પ્રકૃતિ બેનને તો કાંઈ વસાણું કે વસાણું નથી ખાવું મારે છે ને, શાક બટેટાનું અને રોટલી ખાવી છે, તો એના માટે એ બનાવવાનું છે। પપ્પા માટે તુરિયાનું શાક અને રોટલો બનાવવાનો છે। જો હવે આપણે છે ને સીટી વાઈટ થઈ છે એટલે કાંઈ અવાજ સંભળાવા નથી દેતું, એટલે ચાલો હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ। મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, કેમ કે આજે છે ને આપણે તરબૂચનું જ્યુસ પણ બનાવવું છે, પણ એ પણ અમે તમારી સમક્ષ રજૂ કરશું કઈ રીતે બનાવીએ છીએ। જો આપણે લોટ બાંધવાની શરૂઆત કરી દીધી છે, 2 વ્યક્તિ માટે રોટલી બનાવવાની છે અને આમાં છે ને આપણે મકાઈ બાફવા મૂકી દીધી છે। તો છે ને આપણે પ્લેટફોર્મમાં છે ને આ પ્લેટફોર્મ છે ને નાની સાઈઝનું છે, જો ગેસ રહીને તો અહીંયા છે ને કાચરો ચાપવાની બહુ મુશ્કેલી પડે છે, એટલે મારે શું કરવું પડે ખબર? આ લોટનો ડબ્બો છે ને એ નીચે રાખવો પડે છે અને ત્યાર પછી આને છે ને ગેસને થોડો આમ હટાવવો પડે છે, ત્યાર પછી અહીંયા મારે થાય રોટલી કરવી હોય ને રોટલામાં એ તકલીફ પડે, રોટલીમાં એ તકલીફ પડે, એટલે આ સ્ટેજ મોટી હોય ને તો બહુ જ મજા આવે રસોઈ કરવાની। હવે નાની છે, હવે કાંઈ આમાં સુધારો વધારો થવાનો નથી, એટલે સુધારો વધારો થાય ત્યારે નવું મકાન બન્યું છે આપણું। એટલે ચાલો હવે આપણે લોટ બાંધવાનું ચાલુ કરી દઈએ, એટલો લોટ થાય નહીં કેમ કે 2 વ્યક્તિની રોટલી છે। અમારા પ્રકૃતિને ઊંધા આવે એને આજે આપણે મકાઈનો ચેવડો નથી ખાવો, એને છે ને હવે રોટલી ખાવી છે, એટલે આપણે એના માટે બનાવવી જ પડશે। તો ચાલો હવે આપણે બનાવી લઈએ, જો લોટ બાંધી લઈએ। જો આપણે હવે આ મકાઈ બફાઈ ગઈ છે આ રીતે, જો બધી મકાઈ આપણે બાફી લીધી છે। આમાં આપણે હવે સાંજે જમીને પછી ખાવી છે બાફેલી મકાઈ, અને જો એટલાનું આપણે વસાણું બનાવવું છે, તો આ રીતે આપણે મશીનથી દાણા કાઢીએ છીએ। જો આ ગરમ હોય ને એટલે એક સાઈડ પકડી રાખવું પડે, એને આપણે કોઈ કપડું હોય ને એનાથી જો આ રીતે આપણે છે ને દાણા કાઢી લઈએ, જેટલી આપણે વસાણું બનાવવું હોય ને એટલી, અને આપણા સાહેબ કાઢે છે, આવીને વરગાડી દીધા છે। કા રસોઈ કરવા વરગાડી દીધા ને? જો અહીંયા પ્રકૃતિબેન સાડી પહેરીને હોમવર્ક કરવા બેઠા છે, એને સાડી પહેરીને બહુ ગમે। જો સરસથી આપણે વાડિયાથી રીંગણા આવી ગયા છે, જો એકદમ સરસથી, જો પ્રકૃતિબેન શું કહે। અને અહીંયા આપણે જમવાનું જો ગ્લાસ ને વાટકા થાળીને તૈયાર કરી લીધું છે, અને આપણે દૂધ આવી ગયું છે, હવે દૂધને આપણે ચાલુ ગરમ કરી લઈએ, અને તા આપણા દાણા નીકળી જાય ત્યાર પછી મરચાંની કટકી કરીને આને આપણે સરસથી વઘારી લેશું। હવે જો આપણે તેલ મૂક્યું, એમાં અંદર જો મરચાં એડ કરી દીધા છે આપણે, લીલા મરચાં જો આ રીતે, નાને છે ને આપણે હવે થોડી હળદર એડ કરશું આમાં આ રીતે, પછી આપણે પાછું એને તેલમાં મિક્સ કરી દેવાનું। આપણે છે ને કુકરમાં બાફા બોજાજા થાય ને એટલે જો આમાં જ પાછું વઘારી લઈએ, તેલ થોડું મૂકવાનું, એટલે આપણે બાફેલા દાણા છે ને મશીન વડે બહાર કાઢી દીધા છે
અને આ રીતે આપણે એને વઘારી લેશું. પછી નિમક નાખી દઈશું. જો તીખા ભાવતા હોય તો આપણે એમાં ચટણી એડ કરશું અને ત્યાર પછી ધાણા ભાજી એડ કરી દઈશું. તો આપણે સરસથી હવે આને છે ને જો આ રીતે સરસથી હલાવી નાખશું. તીખા મરચાં જો કોઈને તીખું ભાવતું હોય તો તીખા મરચાંનો ઉપયોગ કરી શકો છો. અને આમાં બસ આપણે હવે છે ને લાલ મરચું પાવડર એડ કરી દઈશું આ રીતે. તીખા ભાવતા હોય એ પ્રમાણે કરવાનું. હવે આપણે સ્વાદ અનુસાર આમાં નિમક નાખી દઈએ. હવે સરસથી આપણે પછી છે ને આમાં કોઈને ચવાણું ભેગું એડ કરવું હોય તો કરી શકે છે. અમે છે ને ખાવામાં એડ કરીએ. આપણે જેને જેમ નાખવું હોય એમ નાખી શકે. અમે આની અંદર નથી, નકર આની અંદર તમે નાખી શકો એટલે પોચું પડી જાય. પણ અમે એ રીતના નથી કરતા. અમારે જેને જમવા બેસી અને જેને થાળીમાં એડ કરવું હોય ને ચવાણું એ એડ કરે છે. અમે તો આ રીતે બસ જો આને વઘારી નાખીએ. હવે આમાં છે ને થોડું લીંબુ પાણી એડ કરશું, એટલે કે લીંબુનો રસ એડ કરશું. અને બસ એ રીતના સરસથી બનાવી લેવું. જો વધારે લીંબુનો રસ કોઈને નાખવો હોય તો પછી થાળીમાં લે ત્યારે નાખી શકે છે. આ રીતના જો આપણે આને થોડું તેલ મૂકી અને વઘારી નાખ્યા છે. જો હવે આપણે એને ધાણા ભાજીમાં એડ કરી દેવું. અને આપણે જો અહીં બટેટાનું શાક બનાવ્યું છે, રોટલી બનાવી છે, આપણે આ વસાણું બનાવ્યું છે, અને ત્યાર પછી તુરિયાનું શાક બનાવ્યું છે, રોટલા સંભારો બધું બનાવ્યું છે. આપણું અત્યારે જમવાનું તૈયાર થઈ ગયું છે. તો હવે છે ને આપણે સરસથી હવે આમાં લીંબુનો રસ નાખીને હવે પછી જમવા બેસી જવું. કેમ કે અમારે રોજ જમવાનો સમય 8:30 વાગ્યાનો છે. તો હવે આગળ જો આપણે છે ને રસોડામાં હવે વસાણું કમ્પ્લીટ કરીને બેસી ગયા છીએ. આપણે ડીશમાં એડ કરી દીધું છે કેમ કે વસાણું મારે નરેશને ખાવાનું છે. જો આ રીતે આપણે સરસ જો આપણે વસાણું તૈયાર થઈ ગયું છે. એટલે છે ને આમાં વસાણું આને આ રીતે અમે ખાલી વઘાર્યા છે દાણાને. વસાણામાં આપણે ચવાણું એડ કરીએ છીએ, પણ આમાં ચવાણામાં એવું છે કે જેને જેટલું ઉમેરવું એટલું ઉમેર. અમે એવું રીતના કરીએ છીએ. તો અત્યારે આપણે આ કમ્પ્લીટ કરી દીધું છે. રોજે રોજ અમે નવા નવા વિડીયો મૂકીએ છીએ. તમને કેવા લાગે છે તે તમે જણાવજો કોમેન્ટમાં. અને હા, મારી ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે ડેઈલી બ્લોગ મૂકીએ છીએ. અમે વિલેજના મૂકીએ છીએ, આપણે ફાર્મરના મૂકીએ છીએ, આપણે કોઈ સત્સંગ હોય, કીર્તન હોય, અમારા સાસુ વહુના હોય, અમારા કપલ વિડીયો હોય, કોમેડી વિડીયો હોય એ મૂકીએ છીએ. તો જરૂરથી, કેમ કે હજુ મારી ચેનલ સાવ નાની છે એટલે મારી ચેનલ મોટી કરવાની છે તમારા સાથ અને સપોર્ટથી. તો જરૂરથી મને સાથ સપોર્ટ આપજો. અને મને વિશ્વાસ જ છે મને યુટ્યુબ અને યુટ્યુબર જોતા બધા મારા ફેમિલી મિત્રો બધા મને આપશે, કેમ કે આપણે બધા ફેમિલી જ કહેવાય. એટલે તમારી સાથે બધી વાત હું શેર કરું છું કેમ કે ફેમિલીથી તો કાંઈ છુપાવાતું જ નથી એ માટે. તો આજે હવે આપણે છે ને રસોડામાં ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે. તો હવે ગરમી પડવા માંડી છે. તો ગમે એટલી બારી ખુલ્લી રાખીએ, ગમે એવું રાખીએ તો ગરમી થાય. આના કરતાં છે ને શિયાળો સારો, કેમ કે શિયાળો હોય ને તો સ્વેટર પહેરીને ગમે ત્યાં આપણે બેસી શકીએ, કામ કરી શકીએ. અને ગૃહિણીને તો હવે તકલીફ થશે રસોડામાં, કેમ કે રસોડામાં તો તમે જુઓ તો આમ કે બહાર જાઓ તો 40 ડિગ્રી તાપમાન છે ને 45 ડિગ્રી તાપમાન છે. તો રસોડામાં તમે જ્યારે ગેસ પાસે ઊભા રહ્યો ને ત્યારે બધાને ખબર પડે કે ગૃહિણીને તો રોજે રોજ ઉનાળામાં તો 40 ડિગ્રી ઉપર જ તાપમાન હોય છે. કેમ કે એક તો તાપેટો એટલો હોય અને ગેસની આમ વરાળ આવતી હોય ને એ તાપમાન હોય, એટલે એવું હોય છે. એટલે ચાલો હવે આપણે છે ને વિડીયોમાં બન્યા રહેજો કેમ કે હવે આપણે જમવાનો સમય થઈ ગયો છે. એટલે આપણે જમી લઈએ કેમ કે બધા કામકાજ કરવા ગયા હોય ને ત્યાં આવી ગયા છે. અને આપણે રસોઈ તૈયાર થઈ ગઈ છે. બસ સાંજ થાય એટલે બધું ફેમિલી ભેગું થાય એટલે એક જ સમય એવો હોય સાંજે કે આપણે ફેમિલી સાથે બેસીને જમીએ. એટલે બપોરે તો જો નરેશ ને પપ્પા એની રીતના હોય એટલે અમે હું ને મમ્મી ને પ્રકૃતિ વળી સ્કૂલેથી આવે ને એને ભૂખ લાગે તો એ જમી લઈએ. એટલે અમે અમારી રીતના બપોરનું કંઈ સેટિંગ ન હોય, સવારે નાસ્તાનું કંઈ સેટિંગ ન હોય, અને સાંજનું એવું સેટિંગ છે તે પૂરું. અમે અમારા ફેમિલીમાં 5 મેમ્બર છે, તમને ખબર જ છે. કેમ કે નરેશને 4 બહેનો છે, એક ભાઈ છે, અને મમ્મી પપ્પા હું પ્રકૃતિ, બસ. એટલે અમે 5 મેમ્બર ફેમિલીમાં રહીએ છીએ. અને બધી નણંદ મારે મોટી છે એટલે એ બધા એની સૌની ઘરે સાસરે વહી ગયા છે. પણ તમને ખબર જ છે કેમ કે મારો લોક તમે બધા જોવો જ છો. અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, એટલે રોજે રોજ તમને નવા નવા વિડીયો મારા જોવા મળશે. કેમ કે રોજ હું દેવી દર્શનના વિડીયા પણ મૂકું છું, આપણે કોઈ ભક્તિ ભજનના પણ મૂકું છું. એટલે એ રીતે બધાને ગમે ને એવું રોજ અમે પીરસીએ છીએ. અને તમને બધાને કેવું ગમે છે એ પણ મને કોમેન્ટમાં જણાવી દેજો. એટલે આપણે રસોડામાં બેઠા બેઠા ઘણી બધી વાત કરી લીધી છે. તો બાર હવે કહે છે કે ચાલો જમી લઈએ, ચાલો જમી લઈએ. તો હવે ચાલો અમે જમી લઈને, તમારે કોઈને જો વસાણા ખાવું હોય તો આવી જાઓ મારી ઘરે, કેમ કે તૈયાર જ છે. તો
વિડીયો તો કાલ આવશે એનું વસાણું આજ તૈયાર થઈ ગયું છે એટલે ચાલો કાંઈ વાંધો નહીં, તમે આવશો તો અમે બનાવી દેશું ગરમા ગરમ, કેમ કે ઘરે મહેમાન ક્યાંથી અતિથિ દેવું ભવ કહેવાય છે. તો ચાલો હવે આપણે જમી લઈએ, જમીન વાસણ કરી લઈએ, પછી વાસણ કરીને થોડું કામકાજ એડિટિંગનું હોય કરી લઈએ, ત્યાર પછી સૂઈ જાશું ને સવારે ઉઠીએ ત્યારે તમને મારો એક શબ્દ ખબર જ છે, હતું ઈનું ઈ, એટલે એ ચાલુ જ રહે. ચાલો હવે જો તમે વસાણા છે ને હવે આપણે જમી લઈએ. તો કાલે જ મળશું. હવે આપણે અહીંથી વિડીયો હું પૂરો કરું છું, કેમ કે જમીન કામકાજ કરીને હવે સૂઈ જઈશ. એટલે આવતીકાલે કંઈક નવું આવવાનું છે, તો મારા વિડીયોમાં તમે છેક સુધી બન્યા રહેજો, કેમ કે નવું શું છે ને તો એ તમે જોવા માટે મારો વિડીયો આખો જોયો છે તે બદલ તમને આભાર, થેન્ક યુ. અને કાલે નવું આવવાનું છે, તેથી તમે બસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રોજે રોજ નવું જ આવે, પણ કાલે નવું આવવાનું છે. એટલે ચાલો હવે અત્યારે તો ગુડ ઇવનિંગ છે, પણ રાતે હું તમને ના કહી શકું, તે માટે ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. બાય બાય.